અને એમાંથી એક પ્રોગ્રામ કમ્પલસરી તમારો એક્ઝામની અંદર આવવાની શક્યતા છે. So let us start. Okay, we have already discussed the array. Basically, there are three types of array: one-dimensional array, two-dimensional array, and multi-dimensional array. We have also discussed the initialization of one-dimensional array as well as initialization of two-dimensional array. Today, we are going to discuss some programs using array. Array નો ઉપયોગ કરી અને આપણે કેટલાક પ્રોગ્રામ આજે સમજવાના છે. So let's start. So let's start the programming. Okay, some people are still joining. Okay, let us start. So the first program is decimal to binary. Conversion of decimal number to binary number. Okay. તો આપણો જે આ પ્રોગ્રામ છે ડેસિમલ ટુ બાઇનરી, આનું નામ આપીએ binary.c. Okay. I think how can you convert the decimal number into binary? Suppose 12 is your decimal number. 12 નંબર છે. આ 12 નંબરને મારે જો બાઇનરીમાં કન્વર્ટ કરવું હોય તો how can I do that? So let us make one word file to understand the program. Okay. ઓકે, ફોન્ટ દેખાય છે બધાને બરાબર? હજી મોટા કરું? Okay, everybody able to see this font? Suppose 12 નંબર છે. 12 નંબરને મારે કન્વર્ટ કરવું છે બાઇનરીમાં. 12 નંબર કેવો છે? ડેસિમલ નંબર છે. આ 12 ને મારે બાઇનરીમાં કન્વર્ટ કરવું છે. તો કેવી રીતે થશે? એના માટે શું કરવું પડે? ચલો આપણે ચર્ચા કરી જ લઈએ. 12 ને બાઇનરીમાં કન્વર્ટ કરવું હોય તો 2 વડે ભાગવા પડે. 2 વડે ભાગતા જે શેષ આવે કેટલી આવે? 12 ને 2 વડે ભાગો તો શેષ કેટલી આવે? રિમાઇન્ડર કેટલો આવે? 0. રિમાઇન્ડર 0 આવે, રાઈટ? અને ઉપર ભાગફળ કેટલું આવ્યું? 6. 6 ને ફરીથી 2 વડે ભાગવા પડે. ભાગફળ આવે અને ફરીથી 2 વડે ભાગો તો શેષ કેટલી આવશે? 0. ફરીથી શેષ 0 આવશે અને ભાગફળ આવશે 2. 2 ફરી 6 3 આવશે. આ 3 ને 2 વડે ફરીથી ભાગો રિમાઇન્ડર 1. શેષ 1 વધશે તો રિમાઇન્ડર આવશે 1.
1 પર ભાગફળ આવશે 1 આવશે ને ઉપર હા 3/2 2 એકા 2 એટલે શેષ 1 આવશે, ભાગફળ બી 1 આવશે. હવે આ 1 ને 2 વડે ભાગો, 1 આવે. 1/2 તો શેષ આવશે, કેટલું આવશે શેષ? શેષ કેટલી આવશે? ठीक है बहुत जल्दी है. 1 ને 2 વડે ભાગીશું. અલ્યા ભાઈ કોઈનો ફોન ચાલુ છે. हाँ सर. હમ. કોણ છે? હમ. તો 1 ને આપણે 2 વડે ભાગીશું તો ભાગફળ કેટલું આવશે? આમાં બી 1 આવશે ને. 1/2 એટલે ભાગ ચાલશે, 0 એ ભાગ ચાલશે. 2 0 0 નીચે 1 શેષ વધશે અને ઉપર ભાગફળ આવી જશે 0. એટલે હવે તમારું જે 12 છે એ હવે વેલ્યુ થઈ જશે 0. હવે આ જ્યારે 0 થાય પછી આગળ આપણું કામ અટકી જશે. મતલબ તમારી વેલ્યુ જે છે, ધારો કે આ n જે છે, ધારો કે n બરાબર તમારા 12 છે. કોઈ એક વેરિયેબલ n છે, એ n ડેસિમલ નંબર છે. એ ડેસિમલ નંબરની વેલ્યુ 12 હોય તો એ 12 ને તમે ક્યાં સુધી ભાગ્યા કરો? જ્યાં સુધી 12 ની વેલ્યુ 0 ના થાય ત્યાં સુધી. આ 12 જે છે એ 0 ના થાય ત્યાં સુધી એને ભાગવા પડે. ઓકે, ભાગ્યા પછી શું કરીશું કે એની જે શેષ આવે છે એ આપણા માટે કામની છે. ઓકે, આમાં આ જે બાયનરી થશે, 12 નું બાયનરી, એ કેટલું થશે? બારનું જે બાયનરી નંબર આપણને મળશે એ મળશે આ રીતે. ઉલટું પ્રિન્ટ કરાવવું પડે આમાં. આ બાજુથી ઉપર, નીચેથી 1100 જવાબ આવશે. 111100 મતલબ જે છેલ્લો રિમાઇન્ડર આવે એ પહેલો આવશે, છેલ્લેથી બીજો છે એ બીજો આવશે, છેલ્લેથી ત્રીજો છે એ મતલબ ત્રીજો આવશે, અને છેલ્લો જે છે મતલબ છેલ્લેથી ઉલટું પ્રિન્ટ આવશે. છેલ્લો જે છે એ પહેલો આવશે અને પહેલો છે એ છેલ્લો આવશે જવાબમાં. આ તમારું બાયનરી નંબર આવશે. બારનો બાયનરી નંબર કેટલો છે? 12 ડેસિમલ નંબર છે. એનું જો મારે બાયનરીમાં કન્વર્ટ કરવું પડે તો 1100 એવો એનો જવાબ આવે. તો લોજિક આ રીતે છે. આનું લોજિક આ રીતે એપ્લાય થાય છે. કઈ રીતે લોજિક એપ્લાય થાય છે? કે તમારે જે બી સંખ્યા હોય એને 2 વડે ભાગવાના અને શેષ શોધવાની. ફરીથી પાછી જે ભાગફળ આવે એને ફરીથી 2 વડે ભાગો, શેષ શોધો. જે ભાગફળ આવે એને ફરીથી 2 વડે ભાગો, શેષ શોધો. આવું ક્યાં સુધી કરવાનું છે? ભાગફળ 0 ના થઈ જાય ત્યાં સુધી. જ્યારે ભાગફળ 0 થાય પછી આગળ લૂપ ફેરવવાનું નથી. પછી આગળ આપણે ફરીથી આનું આગળ કેલ્ક્યુલેશન નહીં કરીએ. હવે જે શેષ આવી એમાં જે છેલ્લામાં છેલ્લી શેષ છે એને પહેલી પ્રિન્ટ કરો, છેલ્લેથી બીજી પ્રિન્ટ છે એને બીજી પ્રિન્ટ કરો, છેલ્લેથી ત્રીજી છે એને ત્રીજી પ્રિન્ટ કરો, અને જે છેલ્લી છે એને ચોથી પ્રિન્ટ કરો, મતલબ પહેલી છે એને ચોથી પ્રિન્ટ કરો. તો એ રીતે તમને આ રીતનો જવાબ મળશે. તો આ રીતે 12 નું બાયનરી નંબર આપણે આ રીતે શોધી શકીએ. આવો કોઈ પણ નંબર નાખ્યો હોય તો એનું બાયનરી શોધવાનું છે. તો એના માટેનું પ્રોગ્રામનું લોજિક મેં તમને કહી દીધું. હવે આ પ્રોગ્રામને બનાવશો કેવી રીતે? લેટ અસ મેક ધ પ્રોગ્રામ. સૌથી પહેલા તો હેડર ફાઇલ include stdio.h, include onyo.h,
void main void. Now સૌથી પહેલા તો મારે એક નંબર લેવો પડશે, ઇન્ટીજર નંબર. So first of all I have to take one number. So એક નંબર નામનો વેરિયેબલ હું લઈ લઉં છું. બીજા જરૂર પડે એમ વેરિયેબલ આપણે લેતા જઈશું. CLR SCR printf enter any number, enter any decimal number. ડેસિમલ નંબર મતલબ આપણે જે નોર્મલ યુઝ કરીએ છીએ, એકડું બગડું તગડું ચોગડું પાતળું, મતલબ આપણે જે નોર્મલ લાઈફમાં આપણે જે આંકડાઓ યુઝ કરીએ છીએ દે આર ડેસિમલ નંબર. ત્રણ પ્રકારની નંબર સિસ્ટમ આવે, ડેસિમલ, ઓક્ટલ અને ડેસિમલ, ઓક્ટલ, બાઇનરી અને હેક્સાડેસિમલ. ચાર પ્રકારની, ડેસિમલ, ઓક્ટલ, હેક્સાડેસિમલ અને બાઇનરી. તો બાઇનરી જે સિસ્ટમ છે એમાં કોઈ પણ આંકડો બન્યો હશે 0 1 નું. ઓક્ટલમાં કોઈ પણ આંકડો બન્યો હશે 0 થી 7 નો. અને જે હેક્સાડેસિમલ નંબર છે એ કેવી રીતે બને છે? 0 to 9 ડિજિટ અને A to F, મતલબ એનો નંબર 0 to 9 ડિજિટ અને A to F જે આપણા આલ્ફાબેટ છે એની કોમ્બિનેશનથી બની શકે. અને બાઇનરી જે છે 0 1 થી બને, ઓક્ટલ 0 7 થી આંકડાથી બને, ડેસિમલ 0 થી 9 ડિજિટ નું બને અને હેક્સાડેસિમલ 0 to 9 અને A to F આલ્ફાબેટનો ઉપયોગ કરીને બની શકે. તો આ રીતે ચાર નંબર સિસ્ટમ છે. કોઈ પણ ડેસિમલ નંબર સિસ્ટમ મતલબ આપણે જે જનરલ યુઝ કરીએ છીએ એ આપણી ડેસિમલ નંબર સિસ્ટમ છે. તો આ ડેસિમલમાં હું કોઈ આંકડો નાખું તો એનું મારે બાઇનરીમાં કન્વર્ટ કરવાનું છે. percentage D એમ્પરસન N નંબર નામનો વેરિયેબલ મેં લીધો છે, તો એમ્પરસન નંબર. તો આટલા પ્રોગ્રામથી શું થશે કે હું આને જો રન કરું તો હું એક નંબર નાખીશ 12. જ્યારે હું 12 નાખું તો મારો જવાબ આવવો જોઈએ 1100. મતલબ 12 નું બાઇનરી કન્વર્ઝન કેટલું થાય? 1100 થાય. તો એ માટે મારે શું કરવું પડશે? તો આ નંબરને મારે 2 વડે ભાગવા પડે. ક્યાં સુધી? નંબરની વેલ્યુ 0 ના થાય ત્યાં સુધી. while number not is equal to 0 મારું while લૂપ ચાલુ રહેશે અને મારે શેષ શોધવી પડશે, રિમાઇન્ડર. આ શેષ મારે શોધવી પડશે. રિમાઇન્ડર ઇઝ ઇક્વલ ટુ નંબર ડિવાઇડેડ બાય 2, 2 વડે ભાગતા જે શેષ મળશે. ચલો હું આને પ્રિન્ટ કરાવી દઉં. printf %d /t રિમાઇન્ડર સેમિકોલોન. જે શેષ આવે એને હું પ્રિન્ટ કરાવી દઉં અને પછી જે નંબર છે આમાં જે ભાગફળ આવશે, નંબરને નંબર 2 વડે ભાગતા જે ભાગફળ આવશે એના ઉપર ફરીથી લૂપ ફરશે. તો આમાં થશે શું? દાખલા તરીકે આપણે 12 નાખીશું. ધારો કે નંબરની વેલ્યુ 12 છે, નંબર ઇઝ ઇક્વલ ટુ 12. તો 12 0 નથી, કન્ડિશન સાચી. રિમાઇન્ડર કેટલી આવશે? પહેલી વખતે ફર્સ્ટ ટાઈમ રિમાઇન્ડર કેટલી આવશે? 0. રિમાઇન્ડર 0 આવશે, રાઈટ. અને પ્રિન્ટ શું થશે? 0 પ્રિન્ટ થશે. સાહેબ આપણે આપણે ભાગાકારની જગ્યાએ આપણે પર્સન્ટેજ નું નહીં લેવું પડે? શાના માટે?
હા રિમાઇન્ડર શોધવા માટે હા રિમાઇન્ડર માટે પર્સન્ટેજ, અહીંયા ભૂલ છે આપણી, અહીં પર્સન્ટેજ લેવું પડશે. નંબરને 2 વડે ભાગતા શેષ 0 આવશે, એટલે અહીંયા સાઇન કયું આવશે? ભાગાકારનું નહીં આવે, શેષનું આવશે, એટલે રિમાઇન્ડર લેવું પડશે. રાઈટ. ઓકે, હવે અહીં પહેલું પ્રિન્ટ થશે 0, બરાબર, શેષ 0 આવી તો શેષ 0 પ્રિન્ટ થયું. ઓકે, હવે નંબર કેટલો થશે? નંબર 12 હતા, 12 ભાગ્યા 2 એટલે 6 થઈ જશે. રાઈટ, તો આ 6 થશે. ઓકે, નેક્સ્ટ ટાઈમ શું થશે? ચલો 6 0 નથી, લૂપમાં ચેક થશે. 6 0 નથી, 6 0 નથી, તો તો કન્ડિશન while loop સાચી, ફરી ફરશે. ફરીથી વાઇલ લૂપ ના. ફરશે. ઓકે, રિમાઇન્ડર કેટલી આવશે નેક્સ્ટ ટાઈમ? 0. એમાં બી 0 આવશે. ઓકે, પ્રિન્ટ શું થશે? 0 પ્રિન્ટ થશે. હા. અને હવે નંબર કેટલો થશે નેક્સ્ટ ટાઈમ? નંબર One. બરાબર 3. 3 થશે. બરાબર, 3 0 નથી, કન્ડિશન સાચી કે ખોટી? કન્ડિશન સાચી. 3 પણ 0 ના કહેવાય, કન્ડિશન સાચી. હવે While loop રિમાઇન્ડર ફરી કેટલું આવશે નેક્સ્ટ ટાઈમ? 1. 1 આવશે, 1 આવશે. પ્રિન્ટ થશે 1, પ્રિન્ટ થશે 1. અને નંબર કેટલો થશે હવે? 1. નંબર Two. થશે 1. 3 ભાગ્યા 2, 2 એકા 2, 1 આવશે. ભાગફળમાં 1 આવશે ને? હા હા. 3 ભાગ્યા 2 એટલે 2 એકા 2, ભાગફળમાં 1 આવશે. ચલો, 1 0 ના કહેવાય, ફરીથી કન્ડિશન સાચી. 1 0 ના કહેવાય, કન્ડિશન સાચી. તો રિમાઇન્ડર કેટલી આવશે આ વખતે? 1. 1 ભાગ્યા 2, શેષ આવશે 1. પ્રિન્ટ થશે 1, પ્રિન્ટ થશે 1. અને નંબર થશે હવે 0, નંબર થશે 0. તો હવે લૂપ આગળ નહીં ફરે, નંબર 0 થઈ ગયો. 0 0 ના કહેવાય, કન્ડિશન ખોટી. પણ જ્યાં સુધીમાં કન્ડિશન ખોટી પડે ત્યાં સુધીમાં તમને જવાબ મળી જશે 0 0 1 1. શું જવાબ મળશે? 0 0 1 1. અહીં હું ગેટ પણ સાહેબ, સીએચ લખી દઉં. સર આ તો એક જ રિમાઇન્ડર પ્રિન્ટ નહીં કરે પણ. ના, વાઇલ લૂપ એક વખત ઓછું ફરશે. આ નંબર 0 નહીં થાય ત્યાં સુધી લૂપ કન્ટિન્યુઅસ ફરવાનું ને. જુઓ, પહેલી વખતે રિમાઇન્ડર જે આવ્યો 0 એ પ્રિન્ટ થયા, પછી નંબર 6 થયા, પાછું ફરીથી રિમાઇન્ડર 0 આવ્યો તો ફરીથી 0 પ્રિન્ટ થયું. નંબર 3 થયા, ફરીથી રિમાઇન્ડર 1 થયું, 1 પ્રિન્ટ થશે. આપણે રિમાઇન્ડર શોધીને તરત પ્રિન્ટ કરીએ છીએ ને. અહીં જુઓ, એમ નહીં સર, આપણે ઊંધો નહીં જુઓ જવાબ, એમ 1100 હા જોશે ને જવાબ. 1100 જોશે, જવાબ તમારો ઉલટો આવશે. એ તમારી વાત સાચી છે, જવાબ જે જોઈએ છે નહીં આવતો, ઉલટો આવે છે. જોઈ લઈએ, 12 નાખીએ, જવાબ કેવો આવ્યો? 0 0 1 1. ફરીથી રન કરું, 17 નાખું, જવાબ આવ્યો 1 0 0 0 1. ફરીથી રન કરું, 25 નાખું, 35 નાખું, જવાબ આવ્યો 1 1 0 0 0 1. પણ જવાબ મારે જોઈએ શું? આનાથી ઉલટો જવાબ આવે. આપણને જે જવાબ મળે છે એ સાચો નથી મળતો. મળે છે ખરો, પણ આપણે શું જોઈએ છીએ? 0 0 1 1 જોઈએ કે 1 1 0 0 જોઈએ? 1 1 0 0. તો જવાબ આપણો મળે છે 0 0 1 1, જોઈએ છે 1 1 0 0. હવે કરશો શું? આ તો મોટી તકલીફ થઈ ગઈ. Now what is the solution? હવે આપણે જે રિમાઇન્ડર આવે છે મારે પ્રિન્ટ તો કરવો છે, પણ છેલ્લો જે છે ને એને પહેલો પ્રિન્ટ કરવું પડે. આ છેલ્લો જે આવે રિમાઇન્ડર એ પહેલો પ્રિન્ટ કરવું પડે. છેલ્લેથી બીજો આવે એને બીજો પ્રિન્ટ કરવો પડે. રાઈટ, એટલે ઉલટું પ્રિન્ટ કરાવવું પડે. અને આ પહેલો છે છેલ્લો જવો જોઈએ. મતલબ 0 0 1 1 ની જગ્યાએ 1 1 0 0 જવાબ આવવો જોઈએ. હવે શું કરશો? તમે ફસાઈ ગયા. આ જવાબ તો ચાલે નહીં. રિવર્સ નંબર પ્રિન્ટ કરાવવાનું. પણ કેવી રીતે રિવર્સ નંબર માટે કરશો શું? હવે આ 0 0 1 1 છે ને એ આખો કોઈ આંકડો નથી, સમજો. આ તો શું છે? રિમાઇન્ડર શોધેલી છે. કોઈ તમારો આંકડો હોય ને
તો તમે એને ઉલટો બી કરી શકો. દાખલા કે કોઈ 0011 આખો નંબર હોય તો એને આપણે રિવર્સ નંબરનું લોજિક લગાવીને ઉલટો કરી શકીએ. પણ આ તો રિમાઇન્ડર એક એક આંકડો છૂટો પડે છે. તો આના માટે શું કરવું પડશે? કોઈના આઈડિયા એરે લઈ લઈએ સર, હા, રિમાઇન્ડર નું. એરે લેવું પડશે. એરે રિમાઇન્ડર નું નહીં લેવું પડે, પણ આપણે એક જે કહેવાય કે બાઇનરી, જે તમારો જવાબ બાઇનરીમાં જોઈએ ને, તો એમાં અહીં એરે લઈ લઈએ. ધારો કે 100 નો એરે લઈ લઈએ. મતલબ આમાં મેક્સિમમ તમે 100 આંકડા સુધી અંદર લઈ શકો, રાઈટ? તો બાઇનરી 100 કરીને આપણે શું લઈ લીધું? એરે લઈ લીધો. આ એરે ની જરૂર કેમ પડી? કેમ કે તમારે જે જવાબ જોઈએ છે એ 0011 નથી જોતો, 1100 જોઈએ છે. એટલે આપણે શું કરવું પડશે? આને આઈડિયાથી લેવું પડશે. હવે આપણે શું કરીશું જુઓ, અહીં જે રિમાઇન્ડર આવે છે ને એને પ્રિન્ટ નહીં કરાવીએ, પણ એને ક્યાં લઈ લઈશું? એરેમાં લઈ લઈએ. તો હું એક વેરિયેબલ આઈ નામનો એક વેરિયેબલ લઉં. આઈ નામનો એક વેરિયેબલ લઉં. એની શરૂઆતમાં વેલ્યુ 0 રાખીશ. આઈની શરૂઆતમાં વેલ્યુ કેટલી રાખું છું? 0. કેમ કે એરે મારે 0 થી સ્ટાર્ટ થશે. તો અહીં હું શું કરીશ? જે બી રિમાઇન્ડર આવ્યો, બાઇનરી આઈ ઇઝ ઇક્વલ ટુ રિમાઇન્ડર. મતલબ પહેલી વખતે આ રિમાઇન્ડરની જે બી વેલ્યુ આવશે, પહેલી વખત રિમાઇન્ડર કેટલો આવ્યો તો? 0 આવ્યો તો ને ફર્સ્ટ ટાઈમ? 12/6 રિમાઇન્ડર કેટલો આવ્યો? 0. 0 આવ્યો. તો એ 0 ક્યાં સ્ટોર થશે? બાઇનરી આઈ માં. આઈ ની વેલ્યુ કેટલી છે? 0 છે સ્ટાર્ટિંગમાં. આઈ ની વેલ્યુ કેટલી છે? ઇનિશિયલાઇઝેશન આઈ નું કરેલું છે, 0 વેલ્યુ છે એને. તો અહીં તમારી વેલ્યુ બાઇનરી 0 માં કેટલી થશે? 0 થશે. ઓકે, પછી હું શું કરું? આઈ પ્લસ પ્લસ. નેક્સ્ટ ટાઈમ આઈ ની વેલ્યુ 1 થશે. મતલબ બીજી વખત જે રિમાઇન્ડર આવશે, બીજી વખત કયો રિમાઇન્ડર આવશે? એ બી 0 આવશે. એ શામાં સ્ટોર થશે? તો પહેલી વખત રિમાઇન્ડર આવશે બાઇનરી 0 માં સ્ટોર થશે. બાઇનરી 0 બરાબર 0 થશે. પછી બાઇનરી 1, બાઇનરી 1 બરાબર 0 થશે. પછી બાઇનરી 2 કેટલા થશે? 1 થશે. અને બાઇનરી 3 એ પણ 1 થશે. મતલબ જે આપણે 0011 પ્રિન્ટ કરાવતા હતા એની જગ્યાએ મેં શું કર્યું કે એ વેલ્યુને એરેમાં લઈ લીધી. જે શેષ આવે છે એને મેં એરેમાં સ્ટોર કરાવી દીધી. મતલબ પહેલી શેષ આવી એ બાઇનરી 0 માં સ્ટોર થઈ ગઈ. બીજી વખત જે શેષ આવી એ બાઇનરી 1 માં સ્ટોર થઈ ગઈ. ત્રીજી વખત શેષ આવી એ બાઇનરી 2 માં સ્ટોર થઈ ગઈ. અને નેક્સ્ટ ટાઈમ જે શેષ આવી એ બાઇનરી 3 માં સ્ટોર થઈ ગઈ. આ કરવાથી ફાયદો શું થશે? હવે હું ફોર લૂપ, વાઇલ લૂપની બહાર જઈ અને એક ફોર લૂપ લઈ લઉં અને એમાં અહીંથી ઉલટા પ્રિન્ટ કરાવું. મતલબ બાઇનરી 3 ની વેલ્યુ પહેલા પ્રિન્ટ કરાવું, પછી બાઇનરી 2 ની વેલ્યુ પ્રિન્ટ કરાવું, પછી બાઇનરી 1 અને પછી બાઇનરી 0. મારું કામ થઈ જાય કે ના થઈ જાય? સમજાય છે? આપણે વેલ્યુને ડાયરેક્ટ પ્રિન્ટ કરવાની જગ્યાએ એરેમાં લઈ લીધી અને એરેમાં શું કર્યું? એક આઈ નામનો વેરિયેબલ 0 થી સ્ટાર્ટ કર્યો. એટલે પહેલી વેલ્યુ બાઇનરી આઈ એટલે પહેલી બાઇનરી 0 માં આવશે, આઈ પ્લસ પ્લસ. નેક્સ્ટ ટાઈમ બાઇનરી 1 માં આવશે, નેક્સ્ટ ટાઈમ બાઇનરી 2 માં આવશે, નેક્સ્ટ ટાઈમ બાઇનરી 3 માં આવશે, રાઈટ? તો અહીં ફોર લૂપમાં મારે શું કરવું પડે? હવે પ્રિન્ટ ઉલટા કરાવવા પડે. તો મારું ફોર લૂપ ચાલુ ક્યાંથી કરું? બોલો. એક ધારો કે હું એક જે નામનો વેરિયેબલ લઈ લઉં. જે ક્યાંથી શરૂ કરવું પડે? જે બરાબર કેટલા? ઉલટું લૂપ ફેરવવું પડશે. અને જેનું લૂપ જશે ક્યાં સુધી? ગ્રેટર ઇક્વલ ટુ 0. મતલબ પહેલો એલિમેન્ટ બાઇનરી 0 થશે એટલે લૂપ જશે જે ગ્રેટર ઇક્વલ ટુ 0 અને જે માઇનસ માઇનસ ડિક્રીમેન્ટ પણ કરવું પડશે.
હવે જે શરૂઆત ક્યાંથી કરવી એ ઇમ્પોર્ટન્ટ છે. જે બરાબર કેટલા? યસ, એનીબડી? ઓકે, એનીબડી હેવ એની આઈડિયા? આમાં છેલ્લામાં છેલ્લો બાઇનરી 3 માં વેલ્યુ આવશે એટલે 1 આવશે. ઓકે, પછી આઈ ની વેલ્યુ કેટલી થવાની લાસ્ટ ટાઈમ? યસ, 100 આઈ ની વેલ્યુ 100 100 તો ના થાય. આ લૂપ કેટલી વખત ફરે? 100 ક્યાંથી થાય? આઈ 0 ચાલુ થશે, પહેલા બાઇનરી 0 માં વેલ્યુ આવશે, પછી બાઇનરી 1 માં વેલ્યુ આવશે, પછી બાઇનરી 2 માં વેલ્યુ આવશે, પછી બાઇનરી 3 માં વેલ્યુ આવશે. આઈ આ ટોટલ કેટલી વખત લૂપ ફરશે ખ્યાલ આવે છે? આ નંબર 0 ના થાય ત્યાં સુધી. છેલ્લામાં છેલ્લો આઈ કેટલો આવશે કોઈ કહી શકે? ચલો આપણે પ્રિન્ટ કરાવીએ આઈને. અહીંયા વાઇલ લૂપ ની બહાર જઈને આઈને પ્રિન્ટ કરીએ. પ્રિન્ટ એફ આઈ ઇઝ ઇક્વલ ટુ %d/n કોમા આઈ. કેટલો આવ્યો આઈ? 4 આવ્યો. આઈ ની વેલ્યુ કેટલી આવી? 4. તમે ધારો કે કોઈ વેલ્યુ મોટી નાખશો, 6 નાખો તો આઈ 7 આવ્યો. આ લૂપ ક્યાંથી ચાલુ કરવી પડે કોઈ નહીં કહી શકે? આઈ માઇનસ જે બરાબર જે આઈ બરાબર આઈ થી કરશો ને તો પ્રોબ્લેમ આવશે. કરી જોઈએ. ચલો, જે બરાબર આઈ થી કરી જોઈએ. પણ પછી સાહેબ જે બરાબર આઈ લઈએ એના પછી જે લેસર ઇક્વલ ટુ આઈ અને જે પ્લસ પ્લસ લઈ લઈએ, માઇનસ માઇનસ લઈ લઈએ તો નહીં થઈ જાય? ના ના, જે બરાબર આઈ, જે ગ્રેટર ઇક્વલ ટુ 0, જે માઇનસ માઇનસ, આ બરાબર છે. આપણે જોઈએ આમાં એક પ્રોબ્લેમ આવશે. શું આવશે તમે જોઈ શકો. પ્રિન્ટ એફ, ધારો કે અહીં હું લખી દઉં પ્રિન્ટ એફ બાઇનરી નંબર, આ આઈ વાળું કાઢી નાખીએ. હવે કમેન્ટ કરી દઈએ. બાઇનરી નંબર એવું લખીએ એટલે જવાબ ખ્યાલ આવે આપણને. બાઇનરી નંબર /n ઇઝ ઇક્વલ ટુ /n, રાઈટ? અને અહીં પ્રિન્ટ એફ %d ડબલ કોટેશનમાં /t કોમા બાઇનરી કૌંસમાં જે. તમારો જવાબ આવવો જોઈએ 1100. જવાબ કેવો આવશે? લેટ અસ ચેક. બે એરર, પાછળ સેમીકોલન બાકી છે. ધારો કે 12 નાખું, જવાબ આવવો જોઈએ 1100. શું આવે છે જોઈ લો. પહેલું એક ગાર્બેજ આવ્યું, પછી 1100 આવું આવ્યું. એક વેલ્યુ ગાર્બેજ આવી, પછી 1100 આવ્યું. સમજાય છે શું થાય છે? અહીં પ્રિન્ટએફમાં આઈ કેટલા આવતા હતા? 4. પ્રિન્ટએફમાં આઈ કેટલા આવતા હતા? આઈ ની વેલ્યુ છેલ્લે 4 થશે. આઈ બરાબર 4 થશે. તો અહીં જે ઇઝ ઇક્વલ ટુ આઈ થી તમે ચાલુ કરો તો પહેલી વખત પ્રિન્ટ થશે બાઇનરી 4. ઓકે, બાઇનરી 4 ની વેલ્યુ કેટલી? અહીં તમારી જોડે વેલ્યુ કેટલી આવે છે? આટલી. બાઇનરી 4 ની વેલ્યુ તો આવતી જ નથી. બાઇનરી 3 સુધી તમારું જે લૂપ ફરે છે એમાં બાઇનરી 0, બાઇનરી 1, બાઇનરી 2, બાઇનરી 3. અહીં તમારો આઈ છેલ્લે બાઇનરી 3 માં વેલ્યુ પ્રિન્ટ થશે, પછી આઈ થશે 4.
i થશે 4, પણ વેલ્યુ તમારી 3 સુધી જ છે, પણ i નું ઇન્ક્રીમેન્ટ 4 સુધી થશે. તો અહીં જ્યારે તમે પ્રિન્ટ કરશો એટલે પહેલા જે બરાબર i લખ્યું છે તમે, તો જે બરાબર i એટલે જે હશે i હશે 4, તો બાઇનરી 4 પહેલું પ્રિન્ટ થશે. પહેલું કોણ પ્રિન્ટ થશે? બાઇનરી 4. બાઇનરી 4 પ્રિન્ટ થશે, પછી બાઇનરી 3 પ્રિન્ટ થશે, બાઇનરી 4 પછી બાઇનરી 3, પછી કોણ પ્રિન્ટ થશે? બાઇનરી 2, પછી બાઇનરી 1 પ્રિન્ટ થશે અને છેલ્લે બાઇનરી 0 પ્રિન્ટ થશે. કેમ કે તમારું લૂપ ફરે છે ગ્રેટર ઇક્વલ ટુ 0 સુધી. i 4 છે, આ બાઇનરી 4 ની વેલ્યુ કેટલી? તો ગાર્બેજ છે, એ વેલ્યુ તો હજી મળી જ નથી ને આપણને. વેલ્યુ ક્યાં સુધી મળે છે? બાઇનરી 3 સુધી. બાઇનરી 4 ની વેલ્યુ મળતી નથી. તો મારે આ બાઇનરી 4 પ્રિન્ટ નથી કરવાનું, મારે કેટલું પ્રિન્ટ કરવાનું છે? આટલું જ. બાઇનરી 3, બાઇનરી 2, બાઇનરી 1 ને બાઇનરી 0. શું કરીશું બોલો આમાં? લૂપમાં ક્યાં જે ફેરફાર કરવો બરાબર પડે? i માઇનસ 1 લઈ લઈએ તો સર. જે બરાબર i માઇનસ 1 થી ચાલુ કરવું પડે. જે બરાબર i માઇનસ 1, જે ગ્રેટર ઇક્વલ ટુ 0, જે માઇનસ માઇનસ. તો આ પ્રમાણે તમે કરશો તો હવે બાઇનરી 4 પ્રિન્ટ નહીં થાય, 4 માઇનસ 1, એટલે હવે તમારું બાઇનરી 3, બાઇનરી 2, બાઇનરી 1 અને બાઇનરી 0 પ્રિન્ટ થશે. એટલે બાઇનરી 3 માં વેલ્યુ 1 છે, બાઇનરી 2 માં એટલે ઉલટું પ્રિન્ટ થઈ જશે. આપણું જે જોતું હતું ને, જે પ્રિન્ટ ઉલટું જોતું હતું એ અહીંયાથી મળી જશે આપણને. તો આપણે શું કરીશું? શેષને સીધી પ્રિન્ટ નહીં કરાવીએ, એને એરેમાં લઈશું અને પછી એરેને ઉલટો પ્રિન્ટ કરાવીશું. તો આ પ્રમાણે તમારો બાઇનરી નંબર મળશે. રન કરો અને ચેક કરો. જવાબ આવી ગયો 1100. મળી ગયો જવાબ 1100. ફરીથી કોઈ બી નંબર નાખશો તમને એનું બાઇનરી નંબર મળી જશે 1100,100. 100 નો બાઇનરી નંબર આટલો થાય. કોઈ પણ નંબર નાખો. 45 નો બાઇનરી નંબર 101101. ઓકે, સો આ રીતે આખો પ્રોગ્રામ આપણો બનશે. તો આ થયો તમારો પ્રોગ્રામ કયો? ડેસિમલ ટુ બાઇનરી. ડેસિમલ ટુ બાઇનરી. તો પ્રોગ્રામ ખ્યાલ આવી ગયો હશે. ના આવે તો યુટ્યુબ ઉપર ફરીથી જોઈ લો તો ખ્યાલ આવી જશે આપણને આખો. લોજિક સમજવાનું છે, મૂળ વસ્તુ બધી લોજિક ઉપર છે. ઓકે, આના જેવો જ બીજો પ્રોગ્રામ સેમ ટુ સેમ. આને સેવ કરી દઈએ. ડેસિમલ ટુ ઓક્ટલ સેવ એઝ કરીએ. ઓક્ટલ octal.c. ડેસિમલ નંબર ટુ ઓક્ટલ નંબર. તો ડેસિમલ ટુ ઓક્ટલ શોધવું હોય તો તમારે પહેલા તો વેરિયેબલ બધા લગભગ બનાવી રહેશે. ખાલી આ બાઇનરી જગ્યાએ હું વેરિયેબલ નું નામ લખી દઉં ઓક્ટલ. બરાબર છે? બાઇનરી શબ્દ કાઢી અને એનું નામ શું લખી દઉં? ઓક્ટલ કરી દઉં. હવે મારો જવાબ જે આવશે એ ઓક્ટલ નામના એરેમાં આવશે. ઓકે, એન્ટર એની નંબર. અહીં પણ કોઈ ચેન્જ નહીં થાય. ઓકે, ઓક્ટલ નંબર શોધવો હોય તો 2 ની જગ્યાએ 8 વડે ભાગવા પડે. ઓક્ટલ નંબર શોધવા માટે શાના વડે ભાગવા પડશે? 8 વડે. ઓકે, અહીંયા બાઇનરી એરેની જગ્યાએ આપણે નામ બદલ્યું છે તો અહીં ઓક્ટલ કરી દઈશું. ઓક્ટલ ઓફ i ઇઝ ઇક્વલ ટુ રિમાઇન્ડર નંબર ઇઝ ઇક્વલ ટુ નંબર ભાગ્યા 2 ની જગ્યાએ નંબર ભાગ્યા 8. અને અહીં પ્રિન્ટએફ બાઇનરી નંબરની જગ્યાએ ઓક્ટલ નંબર અને બાકીનું અહીં પણ બાઇનરીની જગ્યાએ ઓક્ટલ નંબર. તો ઓક્ટલમાં ખાલી ફરક શું છે? તમે જે 2 વડે ભાગીને શેષ મેળવતા હતા એની જગ્યાએ ઓક્ટલ નંબર શોધવો હોય તો તમારે કેટલા વડે ભાગવા પડે? 8 વડે. તો ડેસિમલ નંબરને 8 વડે ભાગ્યા કરો અને જે શેષ આવે એને એરેમાં લીધા કરીશું અને છેલ્લે
જે શેષ આવી અને ઉલટી પ્રિન્ટ કરવા માટે આપણે એરે ને ઉલટો પ્રિન્ટ કરાવીશું એટલે આપણને ડેસિમલ ટુ ઓક્ટલ મળી જશે. તો પ્રોગ્રામમાં કોઈ બહુ ચેન્જ નહીં આવે, માત્ર ને માત્ર કેટલો ચેન્જ આવશે, જ્યાં 2 વડે ભાગતા હતા એની જગ્યાએ 8 વડે ભાગીશું. એટલે 8 વડે ભાગો એટલે તમને કયો નંબર મળી જાય? ઓક્ટલ નંબર મળી જાય. તો આને જરાક સેવ કરીને ચેક કરીએ, રન કરીએ આને. ચલો કોઈ બી નંબર નાખીએ, 20. ઓકે, કોઈ શોધી દે તો 20 નો ઓક્ટલ કેટલો થાય? શોધી નાખો ફટાફટ. 20 નો ઓક્ટલ ફટાફટ શોધો તો બધા, કેટલો થશે? શોધ્યો કોઈએ? two four. કેટલું થાય? 24. લેટ અસ ચેક. આવી ગયું. ઓક્ટલ નંબર થાય 24. 20 નો ઓક્ટલ થાય 24. વેરી ગુડ. તો તમે જે મતલબ મેન્યુઅલી કેલ્ક્યુલેશન કર્યું એ જ આપણો પ્રોગ્રામ પણ કેલ્ક્યુલેટ કરી દેશે. તમે કોઈ બી નંબર નાખશો એનો ઓક્ટલ મળી જશે તમને. કોઈ બી નંબર નાખો, કે 5678 તો એનો ઓક્ટલ થશે 13056. 13056. તો આ રીતે ઓક્ટલ નંબર કેટલાનો બનેલો હોય? 0 થી 7 ડિજિટ. 0 થી 7 ડિજિટ નો બનેલો હશે. તો ઓક્ટલ બહુ ઈઝી છે, કઈ નથી કરવાનું. પેલા જ પ્રોગ્રામમાં માત્ર મેં શું ચેન્જ કર્યો? 8 વડે ભાગતા હતા, અરે 2 વડે ભાગતા હતા એની જગ્યાએ 8 વડે ભાગી નાખીશું તો આપણને ઓક્ટલ મળી જશે. રાઈટ, બીજો કોઈ ખાસ ચેન્જ આવતો નથી. ત્યાં બાઇનરી એરે નું નામ બાઇનરી રાખ્યું તો એરે નું નામ ઓક્ટલ રાખ્યું. હવે ત્રીજો જે નંબર છે, ત્રીજો જે પ્રોગ્રામ છે એ બી આના જેવો જ છે, હેક્સાડેસિમલ. મતલબ ડેસિમલ ટુ હેક્સાડેસિમલ નંબર. તો કન્વર્ઝન ઓફ ડેસિમલ નંબર ટુ હેક્સાડેસિમલ. ઓકે, હેક્સાડેસિમલ માં શું થાય? તો એની અંદર તમારી જે શેષ, આને કેટલા વડે ભાગવા પડે? 16 વડે. અહીંયા પહેલા હું અહીંયા ઓક્ટલ ની જગ્યાએ લખી દઉં હેક્સા. નંબર ને મારે કેટલા વડે ભાગવા પડશે? 16 વડે. ઓક્ટલ શબ્દ બદલીને આપણે હેક્સા કર્યું છે. અહીં હેક્સા લખી દઈએ. નંબર ને કેટલા વડે ભાગીશું? 16 વડે. ઓક્ટલ નંબરની જગ્યાએ મેસેજમાં પણ હેક્સાડેસિમલ નંબર લખી દઈશું. ઓકે, હવે આમાં ટ્વિસ્ટ ક્યાં આવે? ઓક્ટલ ની જગ્યાએ અહીંયા લખી દઈએ હેક્સા. તો આમાં ધારો કે તમે કોઈ નંબર નાખો છો, લેટ અસ ચેક વન નંબર. ધારો કે હું નાખું 125. જવાબ શું આવ્યો બોલો? 7 અને 13. જવાબ શું આવ્યો? 7 અને 13. પણ આની અંદર શું હોય કે જો તમારી શેષ 0 થી 9 સુધી આવે તો કોઈ પ્રોબ્લેમ નહીં, પણ જો શેષ 10 આવે તો એમાં શું પ્રિન્ટ થવું જોઈએ? એ પ્રિન્ટ થવું જોઈએ. 11 આવે તો બી, 12 આવે તો સી, અને 13 આવે તો ડી, 14 આવે તો ઈ, અને 15 શેષ આવે તો એફ. તો શેષ તમારી કેટલા વચ્ચે આવશે? 0 થી 15 વચ્ચે આવશે. 16 વડે ભાગો છો તમે એટલે શેષ ક્યાં આવવાની? 0 આવી શકે, 1 આવી શકે, 15 સુધી શેષ આવે. એમાં 0 થી 9 સુધી કોઈ પ્રોબ્લેમ નહીં. પણ જો તમારી શેષ 10 આવી તો પછી 10 માં એ, 11 માં બી, એ રીતે છેલ્લે 15 માં એફ. આ પ્રિન્ટ થવું જોઈએ. તો આમાં મારો જવાબ કેવો હોવો જોઈએ? 7 13 હોવો જોઈએ કે બીજું કઈ હોવું જોઈએ? શું જવાબ આવવો જોઈએ આપણો? 7D. 7D જવાબ હોવો જોઈએ આપણો. આપણે જવાબ કેવો આવ્યો? 7 13 આવ્યો. તો 7D હોવો જોઈએ.
તો 7D લાવવા માટે મારે ખાલી શું કરવું પડે? આ જે ફોર લૂપ છે ને એમાં મારે અહીં થોડુંક ચેન્જ કરવું પડે. અહીં એક એલ્સિફ લેડર લેવું પડશે. ઇફ અહીં મારે ચેન્જ કરવું પડશે. અહીં શું લખવું પડશે? એક એલ્સિફ લેડર લખવું પડશે. કેવી રીતે લખીશું એલ્સિફ લેડર? ઇફ હેક્સા જે ઇઝ ઇક્વલ ટુ પ્લસ હોય તો આઈ વિલ પ્રિન્ટ એફ within a double quotation a પ્રિન્ટ થાય /t સેમિકોલોન. else if હેક્સા જે 11 હોય તો શું પ્રિન્ટ થાય? બી પ્રિન્ટ થાય. આને કોપી કરું. ये बी प्रिंट થાય. આવું ના આવું હેક્સા જે 12 હોય તો સી પ્રિન્ટ થાય. બાર હોય તો સી. આગળ ફરીથી 13 હોય તો ડી. ફરીથી 14 હોય તો ઈ પ્રિન્ટ થવું જોઈએ. અને જો 15 હોય તો એફ પ્રિન્ટ થવું જોઈએ. તમારું આખું આ જે ફોર લૂપ છે એમાં આ રીતે તમારે એક એલ્સિફ લેડર લેવું પડશે. કેમ કે આની અંદર જે કહેવાય કે આપણે જ્યારે શેષ 10, 11, 12, 13, 14, 15 આવતી હોય ત્યારે પછી પ્રિન્ટ એ પ્રમાણે થવું જોઈએ. એ પ્રમાણે તમારો જવાબ બદલાશે. અને આમાંથી ધારો કે એ થી એફ માં જો પ્રિન્ટ ના આવે તો છેલ્લે પછી એ અંદર આપણે આગળ લખ્યું હતું એ તો ખરું જ હેક્સા જે. મતલબ આ ક્યારે થશે? જ્યારે શેષ 10, 11, 12, 13, 14, 15 હશે ત્યારે એ ટુ એફ આવશે. નહીતર છેલ્લે હેક્સા જે આવશે. જો શેષ 0 થી 9 હશે તો એ તો આવશે જ. એ એલ્સ પાર્ટમાં આપણે મૂકી દઈશું. તો હવે શેષ ધારો કે 1 હશે તો કયું એક્ઝિક્યુટ થાય એલ્સિફ લેડરમાં? હેક્સા જેની વેલ્યુ 1 હોય તો કયું એક્ઝિક્યુટ થશે આખા એલ્સિફ લેડરમાંથી? યસ, હેક્સા જે 1 હોય તો શું એક્ઝિક્યુટ થાય? એલ્સ વાળું પાર્ટ. એટલે હેક્સા જેની વેલ્યુ 1 પ્રિન્ટ થશે. 5 હોય તો હેક્સા જેની વેલ્યુ 5 હોય તો શું એક્ઝિક્યુટ થશે? એમાં પણ આ બધી કન્ડિશનો ખોટી પડશે. હેક્સા જે 10 છે, 11 છે, 12 છે, 13 છે, 14 છે, 15 છે, એકે નથી તો છેલ્લે હેક્સા જે પ્રિન્ટ થશે મતલબ 5 પ્રિન્ટ થશે. મતલબ 0 થી 9 માં કોઈ બી હશે તો આ એલ્સ વાળું પાર્ટ એક્ઝિક્યુટ થશે. પણ જો 10 હશે તો એ પ્રિન્ટ થશે, 11 હશે તો બી પ્રિન્ટ થશે, 12 હશે તો સી પ્રિન્ટ થશે, 13 હશે તો ડી, 14 હશે તો ઈ અને 15 હશે તો એફ. અને જો 10 થી 15, 11 થી 15 સિવાય હશે, 10 થી 15 સિવાય તો પછી આપણા જે 0 થી 9 આવે એ તો એલ્સ પાર્ટમાં પ્રિન્ટ થશે જ. હવે તમે જોઈ શકો આપણે આગળ કયું એક્ઝામ્પલ લીધેલું? 100 ને કેટલા નાખેલા? 125. આગળના કેટલા 125 નાખેલા? બીજું કઈ વેલ્યુ હતી? 125. શું જવાબ આવતો હતો એનો?
7 13 આવતો હતો એટલે 7D આવો જોઈએ. 7D આવવું જોઈએ. આઈ થિંક 125 નહીં નાખ્યા હોય, તમે બરાબર ચેક કરો તો. બી જવાબ આવ્યો આ તો. 125 જ નાખેલા ફાઇનલ છે. 125 જ નાખેલા. તો પછી આપણા ક્યાંક ભૂલ છે. ક્યાં ભૂલ છે જુઓ તો પ્રોગ્રામની અંદર. સાહેબ ડબલ ઇઝ ઇક્વલ ટુ ના આવવાનું રાઈટ ધેટ ઇઝ ધ આપણી જે ભૂલ છે, ધેટ ઇઝ ધ મિસ્ટેક. બધામાં ડબલ ઇઝ ઇક્વલ ટુ આવવા જોઈએ. અહીં આપણે જે ઇફ એલ્સિફ માં લઈએ ને એ વખતે એકલો સિંગલ ઇઝ ઇક્વલ ટુ ના લખાય. યુ હેવ ટુ રાઇટ ધ ડબલ ઇઝ ઇક્વલ ટુ, રાઈટ? કે નાવ યુ કેન ચેક. ઓકે 125 7D આવી ગયું. 7D જે 7 13 આવતો હતો ને, 13 આવતો હતો 7 13 એની ઓવર જાય. જગ્યાએ હવે આપણે 13 હશે તો ડી આવશે, રાઈટ? એ આપણે પ્રિન્ટેબ બદલી નાખ્યું. તો આ પોર્શન આખો આટલો કરવો પડશે આના માટે. આ ડેસિમલ ટુ હેક્સાડેસિમલ માટે આ ફોર લૂપ, આ પ્રિન્ટ જે કરીશું એમાં આટલો ભાગ આવશે. બધા માટે ચેકિંગ કરાવવું પડે. તો આ તમારો પ્રોગ્રામ થશે ડેસિમલ ટુ હેક્સાડેસિમલ નંબર. તો આ 3 પ્રોગ્રામ છે જે આપણે એરેની મદદથી બનાવીએ છીએ. ત્રણે લગભગ સિમિલર પ્રોગ્રામ છે, એક સરખા જેવા જ છે. ખાલી એમાં જો ડેસિમલ ટુ બાઇનરી આપણે સમજી લઈએ તો ડેસિમલ ટુ ઓક્ટલ અને ડેસિમલ ટુ હેક્સાડેસિમલ એ બંને પ્રોગ્રામ બહુ સરળતાથી બનાવી શકાય. સો આઈ થિંક આજે આપણું લેક્ચર જે છે એ પૂરું કરીએ. એટેન્ડન્સ તમારી લેવાની રહેશે. 1 મિનિટ ચાલુ રાખજો બધા.